સ્કૂલ ચલે હમ પાર્ટ 3માં આપનું સ્વાગત છે. કૃષ્ણા જેરોક્સ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે સમર્પણ સોસાયટીમાંથી બાળકોને રિસીવ કરી ને સોસાયટીથી બહાર નીકળીએ છીએ. ધીરે ધીરે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવું. સામે મેન હાઈવેનો પુલ છે. આપણે યુ ટર્ન કરીશું. ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અમૂલ દૂધની ગાડી પણ સામે આવી છે. પુલના નીચે સિંદબાદવાળો ક્રોસ રોડ આવે છે. ત્યાંથી પણ સાધનો આવે છે. આ હોટલ સિલ્વર પ્લેટેડનો રોડ છે. સાઈડમાં પુલના નીચે જાળી ફેન્સિંગ કરેલ છે. અહીંથી આપણે યુ ટર્ન લઈશું KRC બાજુ. અહીંથી ફરીથી યુ ટર્ન લઈશું. અહીંયા આવશે ગોકુલધામ સોસાયટી. ગોકુલધામથી એક બાળકને આપણે રિસીવ કરીશું. અહીંયા બંને બાજુ ફ્લેટ છે. આપણે યુ ટર્ન લઈશું. અહીંયા નજીકમાં એક બાળકને લઈ લઈશું. ગોકુલધામ સોસાયટી. અહીંથી બાળકને બેસાડી ગાડી રિવર્સ કરીશું. થોડો હોલ્ડ પર છે. હવે રિવર્સ કરીશું ગાડીને. અહીંથી સામે યુ ટર્ન લઈ વૈદ્યનાથ સોસાયટીમાં એક સ્ટુડન્ટને રિસીવ કરીશું. ત્યાંથી આપણે આગળ વધીશું બાળકને બેસાડીને. અહીંયા હોલ્ડ છે. સામે નવા ફ્લેટ બનેલા છે. એક આ સીધા આગળ વધીશું. ગાય માતા પણ છે. આગળ ચોકડીથી યુ ટર્ન લઈશું. એક બાજુ ડીમાર્ટ બાજુ રોડ જશે અને એક બાજુ સુપ ફ્લેટ બાજુ જશે. અહીંથી આપણે સુપ ફ્લેટ બાજુ જઈશું. અહીંથી 4 બાળકોને બેસાડી અને આગળ વધીશું. આ નવા ફ્લેટ બનેલા છે કલોલની અંદર. આગળ પણ એક સ્કૂલ વાન જાય છે. અહીંયા 4 બાળકોને બેસાડી દઈશું. થોડો હોલ્ડ કરીશું. બાળકોને બેસાડીને નીકળીશું આપણે આગળ. જોઈ શકો છો તમે. બાળકો અંદર બેસી ગયા છે. અહીંથી આપણે ગાડી નીચે ઉતારીશું. થોડો ઢાળવાળો વિસ્તાર છે. સામે અંકિતની સ્કૂલ વાન છે. અહીંથી સીધા ડીમાર્ટના જોડે ગાડી હોલ્ડ કરીશું. ત્યાં સામે ગંગારો હાઉસથી એક બાળક આવે છે. તેને રિસીવ કરવા ઊભા રહીશું. આ નવા ફ્લેટ બનેલા છે. ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. અહીંયા જે સેલ આવેલો છે ખુલ્લા મેદાનની અંદર 20 રૂપિયાવાળો, એ આ બાજુ જે ટેન્ટમાં છે તે સામે તમને મેન હાઈવે પુલ દેખાય છે. અહીંથી આપણે એક બાળકને લઈ લઈશું. સામે સ્કૂલ બસ જાય છે. મેન હાઈવેનો પુલ છે. આપણે અહીંથી યુ ટર્ન લઈશું.
રત્ન સાગર સોસાયટી છે, એના બાજુમાં આવશે ઉમિયા સોસાયટી. આ ગાડીવાળી ત્યાં આપણે હોલ્ડ કરીશું. અહીંથી 2 છોકરા લઈશું ઉમિયામાં.